નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે મોખરે રહેલા ટોચના ભારતીય રાજદ્વારી તાજેતરમાં ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ ઘોષણા કહેવા પર સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દુર્વ્યવહારનો સામનો કર્યા બાદ વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસ્રીએ તેમનું એક્સ એકાઉન્ટ લોક કરી દીધું છે। 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર જાહેર થયા બાદ લોકોએ સોશિયલ મીડિયામાં મિસ્રીને ટાર્ગેટ બનાવીને એમના વિશે એલફેલ કમેન્ટ્સ કરી હતી। ટ્રોલિંગ કરનારાએ તેમની દેશભક્તિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા। સીઝફાયર માટે તેમને જવાબદાર ગણાવ્યા અને તેમના પરિવારના લોકોને પણ ધમકી આપી હતી। આ બધાથી કંટાળીને તેમણે તેમનું એક્સ એકાઉન્ટ લોક કરી દેવું પડ્યું છે। વિક્રમ મિસ્રી એક પ્રતિષ્ઠિત IFS અધિકારી છે। વિદેશ મંત્રાલય કહે છે કે તેઓ ભારતીય વિદેશ સેવા IFSના 1989 બેચના કારકિર્દી રાજદ્વારી છે। 4 દિવસના ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન તેઓ સરકારી કાર્યવાહી અને નિર્ણયોનો ચહેરો હતા, જેમાં બંને પક્ષોએ દ્વિપક્ષીય સમજૂતી બાદ લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લીધો હતો। ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા એક્સ પર લખ્યું હતું કે વિક્રમ મિસ્રી એક પ્રતિષ્ઠિત, પ્રામાણિક અને મહેનતુ રાજદ્વારી છે, જેઓ આપણા રાષ્ટ્ર માટે અથાગ મહેનત કરે છે। આપણા બ્યુરોક્રેટ્સ કારોબારી હેઠળ કામ કરે છે, તેથી કારોબારી કે રાજકીય નેતૃત્વ અને જે તે ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા લેવાતા નિર્ણયો માટે બ્યુરોક્રેટ્સને દોષી ઠેરવી શકાય નહીં। આ મુદ્દે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ટ્રોલર્સની ઝાટકણી કાઢતા કહ્યું કે અસામાજિક ગુનાહિત તત્વોએ મિસ્રી અને તેમના પરિવાર સામે અપશબ્દો વાપરવાની બધી હદો ઓળંગી દીધી છે। આવા પાયાવિહોણા અને દ્વેષપૂર્ણ નિવેદનો સમર્પિત અધિકારીઓને નિરાશ કરી શકે છે। યુદ્ધ જેવી બાબતોમાં નિર્ણયો લેવાની જવાબદારી સરકારની હોય છે, વ્યક્તિગત અધિકારીઓની નહીં। મિસ્રીની તરફેણમાં બોલતા તેમણે ટ્રોલર્સ ઉપરાંત સરકારની પણ ટીકા કરતા કહ્યું કે ભારત સરકાર કે એના કોઈ પણ મંત્રી મિસ્રીના સન્માનનું રક્ષણ કરવા માટે આગળ નથી આવી રહ્યા। આવી અનિચ્છનીય પોસ્ટ કરનાર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો પ્રયાસ કોઈ નથી કરી રહ્યું।